નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું યશ। વાત કરીએ દ્વારકાના રાણ ગામેથી એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે। બોરવેલમાં 2.5 વર્ષની એન્જલ શાખરા 30 ફૂટ ઊંડા જે ખાડો છે તેમાં ગરકાવ થઈ છે। જે ઘટનાને પગલે કલેક્ટર સહિતના સ્થાનિક તંત્રે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। સ્થાનિક ફાયર વિભાગની ટીમ અને આર્મીના જવાનો દ્વારા બચાવની કામગીરી પણ ચલાવવામાં આવી રહી છે। તેમજ 108ની ટીમ દ્વારા બાળકીને સતત ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે। આપણે જણાવી દઈએ કે આ બચાવ ઓપરેશનમાં એન્જલને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફની રેસ્ક્યુ ટીમ પણ જોતરાઈ ચૂકી છે અને બાળકીને બચાવવા માટે રિલાયન્સ ફાયર વિભાગની ટીમ પણ રાણ ગામે આવી પહોંચી છે। હાલ બોરવેલમાં કેમેરો ઉતારી બાળકી ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। મહત્વનું છે કે અગાઉ પણ રાજ્યમાંથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે। નાના બાળકો રમતા રમતા બોરવેલમાં પડી જાય છે, ત્યારે આ દ્વારકાના રાણ ગામની 2.5 વર્ષની એન્જલ કે જે રમતા રમતા બોરવેલના 30 ફૂટ જેટલા ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગઈ છે। 40 ફૂટ ઊંડા ખાડામાં અત્યારે બાળકી છે અને સતત તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ અત્યારે તમામ પોતાની જે શક્તિ છે તે બાળકીના જીવનને બચાવવા માટે લગાવી રહી છે। ત્યારે સંવાદદાતા પ્રવીણ પુનિયા ફોનલાઈન પર જોડાયા છે વધુ વિગતની સાથે। પ્રવીણ, આ એન્જલનું રેસ્ક્યુ ઓપરેશન છેલ્લા ઘણા કલાકોથી ચાલી રહ્યું છે। બાળકીને બચાવવાના તમામ પ્રયત્ન થઈ રહ્યા છે, ત્યારે અત્યારે બાળકીને બચાવવાના જે પ્રયત્ન છે તેમાં સફળતા મળતી દેખાઈ રહી છે કે કેમ? જી પ્રવીણ, આપને મારો અવાજ મળી રહ્યો છે? અનિલ લાલ જી, સંવાદદાતા અનિલ લાલ જોડાયા છે ફોન લાઈન પર। અનિલ, આપને મારો અવાજ મળી રહ્યો છે? બાળકીનું ઓપરેશન ચાલી રહ્યું છે, રેસ્ક્યુ ઓપરેશન, કેવી કામગીરી અને તંત્રને સફળતા પ્રાપ્ત થઈ રહી છે કે કેમ? હાજી, ચોક્કસથી વાત જણાવું તો હાલમાં જે દ્વારકામાં જે રાણ ગામે બોરવેલમાં જે બાળકી પડી ગઈ હતી તેમનું રેસ્ક્યુ સતત ચાલુ ને ચાલુ છે। જિલ્લાની તમામે તમામ ફાયર ટીમો અહીંયા હાજર છે અને હાલમાં રેસ્ક્યુ પણ ચાલુ છે એમનું, અને એનડીઆરએફની ટીમ પણ હાલમાં પહોંચવાની સંભાવનાઓ છે। અને ખાસ કરીને હાલમાં વાત કરવા આવે તો જે બાળકી છે એ 30 ફૂટ ઊંડે જે ફસાઈ ગયેલી હતી બોરમાં, આ બાળકીને હાલમાં અંદાજે 10 ફૂટ જેટલી ઉપર લઈ આવવામાં આવેલી છે અને હજી પણ 20 ફૂટ લઈ આવવા માટેના પ્રયાસો ભરપૂર ચાલી રહ્યા છે અને તમામ જિલ્લાની ટીમો છે હાલમાં સતત ને સતત મહેનત કરી રહી છે કે જેમ બને તેમાં બિલકુલ અનિલ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી પણ વિગતો મેળવતા રહીશું। આપણી સાથે પ્રવીણ પુનિયા જોડાયા છે કે જેઓ સહાયક કમાન્ડર એનડીઆરએફ છે। પ્રવીણજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જે રીતે આ બાળકી રમતા રમતા 40 ફૂટ ઊંડા बोरवेल गरकाव થઈ છે, तो अभी जो छोटी बच्ची है उसको बचाने के लिए आप लोग पूरे कोशिश कर रहे हैं, तो आपकी टीम जो है वो इस वक्त कैसे प्रयत्न कर रही है जिसके वजह से इस लड़की को बचाया जा सकता है? प्रवीण जी। हाँ जी, नमस्कार सर। एनडीआरएफ की टीम लगभग 5 बजे वडोदरा एयरपोर्ट से जामनगर एयरपोर्ट के लिए एयरफोर्स के विमान से 5 बजे जामनगर एयरपोर्ट पर उतरी है। वहाँ से अभी द्वारका में जो इंसिडेंट प्लेस है वहाँ के लिए जा रही है। टीम में 14 मेंबर सभी रेस्क्यू इक्विपमेंट के साथ मार्च कर रहे हैं। लगभग 8 बजे के आसपास टीम के वहाँ पहुँचने की संभावना है। इससे पहले वहाँ पे आर्मी की टीम प्लस सिविल डिफेंस प्लस एसडीआरएफ की टीम वहाँ पे काम कर रही है। वहाँ जाने के पश्चात जो सिचुएशन का एनालिसिस करने के बाद ही बताया जा पाएगा कि वहाँ पे क्या आगे कार्रवाई की जानी है। बिल्कुल प्रवीण जी, तो आप लोगों की क्या तैयारी है इस जो मासूम जिंदगी है उसको बचाने के लिए? जी, एनडीआरएफ पहले भी कई बार रेस्क्यू ऑपरेशन, बोरवेल रेस्क्यू ऑपरेशन कर चुकी है। हमारे सारे रेस्क्यू और बोरवेल रेस्क्यू ऑपरेशन पर ट्रेंड है। हमारे पास उनको बचाने से संबंधित रोप, आयरन हुक्स है, कैमरा है, जो विक्टिम का लोकेशन को उस लोकेशन उसका मूवमेंट ज्ञात करने के लिए लाइटिंग सिस्टम है। रात में ऑपरेशन अगर लंबा चलता है तो उसके लिए, इसके अलावा कटिंग इक्विपमेंट है इनकेस अगर पाइप को नीचे से काटना पड़ता है तो। मेडिकल में हमारे पास ऑक्सीजन सिलेंडर्स हैं, विक्टिम को अगर ऑक्सीजन की सप्लाई करनी पड़ती है तो कुछ रेस्क्यू ऑपरेशन वहाँ पे जारी है, कुछ वहाँ जाके हम उसको सपोर्ट करेंगे वहाँ पे। बिल्कुल प्रवीण जी, तो आपके पास अभी ऐसी कोई भी जानकारी आ रही है जिसके तहत बच्ची को बचाने के लिए जो प्रयत्न है वो आपकी टीम के द्वारा किया जा रहा है, और ऑक्सीजन किस तरीके से नीचे सप्लाई किया जा रहा है और किस तरीके से ये पूरा ऑपरेशन आप लोग आगे करने वाले हैं?
जी, अभी तक जो मैं वहाँ से जानकारी मिली है उसमें आर्मी की टीम वहाँ काफी टाइम पहले पहुंच चुकी है। उन्होंने लगभग बच्चे को 10 फीट ऊपर तक निकाल लिया है, जो पहले 30 फीट था, अभी लगभग 20 फीट पर बताई जा रही है। इसके अलावा ऑक्सीजन के सिलेंडर्स हम उसके साथ ऑक्सीजन मास्क वहाँ बोरवेल में नीचे उतारते हैं ताकि कम ऑक्सीजन की वजह से बच्चे को कोई हानि ना हो। वहाँ पहुंचने पर बाकी जो अन्य टीमें हैं उनके साथ मिलजुल कर एक ताजा ऑपरेशन किया जाएगा, जिसमें हमारी प्राथमिकता बच्ची की जान बचाना रहेगी। जी प्रवीण जी, आप संदेश न्यूज के साथ जुड़े, जानकारी दी इसके लिए आभार। સંવાદદાતા અનિલ લાલ આપણી સાથે સતત જોડાયેલા છે। અનિલ, જે રીતે એનડીઆરએફના કમાન્ડર હતા તેઓએ કહ્યું છે કે બાળકીને 10 ફૂટ જેટલી ઊંચી લાવવામાં આવી છે। આ સમગ્ર હાલ જે બચાવ કામગીરી છે તેમાં અત્યારે કયા કયા અધિકારીઓ ઉપસ્થિત છે અને હાલ જે પરિવારજનો છે તેમાં પણ અત્યારે કેવા પ્રકારની લાગણીઓ, કારણ કે પોતાની લાડકવાઈ દીકરીની અત્યારે હાલ જિંદગીની અને મરણની વચ્ચે ઝૂલા ખાતી પરિસ્થિતિ છે। અનિલ લાલ, ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ સંવાદદાતાની સાથે, પરંતુ આ નાનકડી માસૂમ જે દીકરી છે જે બોરવેલના 40 ફૂટ જેટલા ઊંડા ખાડામાં ફસાઈ હતી, હાલ દીકરીને 10 ફૂટ જેટલી બહાર લાવવા માટે પ્રયત્ન સતત કરવામાં આવી રહ્યા છે, પરંતુ અત્યારે તમામ લોકોની એક જ પ્રાર્થના છે, એક જ ઈશ્વરના અભ્યર્થના છે કે આ માસૂમ દીકરી બચી જાય। જો કે એનડીઆરએફ, એસડીઆરએફ પણ સતત પ્રયત્ન કરી રહી છે। આ ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતના તમામ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા અને માસૂમ જિંદગીને બચાવવા માટેની જે જહેમત છે તે ઉઠાવવામાં આવી રહી છે। ત્યારે બાળકી બચી જાય તેવી સૌ કોઈ લોકો અત્યારે રાજ્યભરમાં પ્રાર્થના કરી રહ્યા છે, દુઆ કરી રહ્યા છે અને આ બાળકીને બચાવવા માટે તંત્ર પણ તનતોડ મહેનત કરી રહ્યું છે। હવે આ મહેનત રંગ લાવે તેવી સૌ કોઈ લોકો અત્યારે ઈશ્વરને અભ્યર્થના કરી રહ્યા છે, પરંતુ અગાઉ પણ રાજ્યમાંથી આવી વિવિધ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે। ત્યારે વાલીઓ માટે પણ આ એક લાલબત્તી સમાન કિસ્સો છે કે પોતાનું બાળક જે છે તે જ્યારે રમતું હોય છે તે દરમિયાન માતા પિતાએ તેનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક બની જતું હોય છે અને આ દ્વારકાના રાણ ગામની ઘટનાથી તમામ વાલીઓએ બોધપાઠ લેવાની જરૂરિયાત છે। તો હાલ બોરવેલમાં જે 2.5 વર્ષની એન્જલ છે તે અંદર છે અને તેને શ્વાસ લેવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે 108ની ટીમ પણ સતત ત્યાં ઉપસ્થિત છે અને બાળકીને ઓક્સિજન આપવાની જે પ્રક્રિયા છે તે પણ ચાલુ છે। આ સાથે કેમેરા દ્વારા બાળકી ઉપર નજર રાખવામાં આવી રહી છે, બાળકી કેવા પ્રકારની ગતિવિધિઓ કરી રહી છે અને જ્યારે કોઈ પણ મેસેજ બાળકીની સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે બાળકી કેવો રિસ્પોન્સ આપી રહી છે, કેવો પ્રત્યુત્તર આપી રહી છે તેને લઈને પણ સતત અત્યારે દેખરેખ રાખવામાં આવી રહી છે। ભારે જહેમત તો હાલ ઉઠાવવામાં આવી રહી છે અને આ જહેમત રંગ લાવે તેવી સૌ કોઈ લોકો અત્યારે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પણ ઈશ્વરને પ્રાર્થના કરી રહી છે કે આ દીકરી હેમખેમ બહાર આવે અને જે જહેમત ઉઠાવવામાં આવી રહી છે તેમાં જહેમત કરનારા તમામ લોકો રંગ લાવે। હાલ તો એન્જલને બચાવવા માટે તમામ લોકો જે છે તે જહેમત ઉઠાવી રહ્યા છે। એનડીઆરએફ, એસડીઆરએફ તમામ લોકો, ફાયરની ટીમ પણ ઘટના સ્થળે છે અને જહેમત ઉઠાવી રહી છે। તો આપણી સાથે ફોનલાઈન પર રાજેશ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે કે જેઓ પૂર્વ ચીફ ફાયર ઓફિસર છે। રાજેશજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ છે, આ બાળકી 2.5 વર્ષની જે 40 ફૂટ જેટલા ઊંડા ખાડામાં અત્યારે પડી છે, આવા ઓપરેશન આપે આપની કારકિર્દી દરમિયાન જોયા હશે। આ ઓપરેશનમાં કઈ રીતે આપ કાર્ય કરતા હોય છે જેથી કરીને એક જિંદગીને બચાવી શકાય? જી, આ એક બહુ ટિપિકલ અને બહુ કોન્સન્ટ્રેશન માંગે એવું રેસ્ક્યુ ઓપરેશન છે। જે જગ્યા પરની ઘટના બની છે એમાં ઘણો બધો તાગ મેળવવો પડશે। આપના માધ્યમથી જે રીતનું ત્યાંનું દ્રશ્ય બતાવવામાં આવે છે એ પ્રમાણે બાળકી લગભગ 30 થી 35 ફૂટના ડેપ્થ ઉપર બાળકી અંદર ત્યાં આગળ ફસાડી પડી છે। જે ચિત્ર ની માધ્યમથી માહિતી મળી છે પ્રમાણે બાળકી સીધી છે એ એક બહુ જ મોટો પ્લસ પોઈન્ટ છે કે બાળકીને રેસ્ક્યુ કરવામાં રેસ્ક્યુ એજન્સી, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર સર્વિસ અને આર્મીને ઘણી મદદ મળશે એમાં। પણ હવે જ્યારે પાઇપમાંની અંદરથી જ્યારે સર્ચ કેમેરાના માધ્યમથી એનું વિઝન લઈ અને નીકળવાનો પ્રયત્ન જ્યારે સફળતાપૂર્વક ના થાય તો આજુબાજુની જગ્યા ખોદી અને પાઇપના લેવલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો થશે। એ સંજોગોમાં તાનો સોઇલ ટેસ્ટ શું છે, તાની માટી ધસી પડે એવી છે, પાણીના આવરાવાળી છે, કડક છે,
એમાં કેટલો સમય લાગશે, સલામતીના કયા પગલાં ભરવા પડશે અને એ દરમિયાનમાં બાળકીને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટથી કઈ રીતે જીવંત રાખી શકાય, સાયકોલોજીકલ એવી કઈ ટ્રીટમેન્ટ કરવી પડે કે આપણે જેનાથી બાળકી જોડે કોમ્યુનિકેશન રહે, બાળકી સાયકો ટ્રોમામાં જઈને પોતે કોલેપ્સ ના થાય એના પ્રયત્નો ધ્યાન રાખવા પડે અને અત્યારે એને ઓક્સિજન સિવાય બીજું કશું આપી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી. એ પરિસ્થિતિમાં ખૂબ જ કોન્સન્ટ્રેટ કરીને જ્યારે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે છે, અંધારાનો સમય થઈ ગયો છે, સાંજ પડી ગઈ છે, વાતાવરણ ઠંડુ થવાનું છે, અંદર ભેજનું વાતાવરણ હશે, આ તમામ પરિસ્થિતિની વચ્ચે ત્યાં જે રેસ્ક્યુમાં જે જોડાયેલા કર્મચારીઓ છે એ સિવાય બીજું ઓવરક્રાઉડ ના થાય કે જેથી કરીને જમીનની ભૌગોલિક રચના ઉપર પ્રેશર આવે અને કોઈ માટી ધસવાની કોઈ કાર્યવાહી થાય. આ તમામ બાબતોને આપણે ધ્યાનમાં રાખી અને આ રેસ્ક્યુ ઓપરેશન આગળ ચલાવવામાં આવતું હશે. જી રાજેશજી, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ આભાર. તો સંવાદદાતા અનિલ લાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. અનિલ, હાલ કેવા પ્રકારનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે બાળકીને બચાવવા માટેનું? જી યસ, હાલમાં જે રેસ્ક્યુ ઓપરેશન રાણ ગામે જે બાળકીનું ચાલી રહ્યું છે ત્યાં સતત ને સતત જે આર્મીની ટીમ છે, એનડીઆરએફની ટીમ છે, એ જિલ્લાની તમામ ટીમો કામે લાગી ગઈ છે અને અંદર સીસી કેમેરા ઉતારી દેવાયા છે અને એક દોરડા વડે આ બાળકીનો એક જે હાથ હતો એ કડામાં પોરવાઈ ગયો છે અને આ બાળકીને જે 30 ફૂટ ઊંડી હતી તેમાંથી 10 ફૂટ ઉપર હાલમાં આવી રહી છે અને હાલમાં અંધારું પણ થઈ ગયું છે ને અનિલલાલ, આપને અટકાવવા માંગુ છું. તો આ હાલ જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે તેના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ઇન્ડિયન આર્મીના જવાનો તૈનાત છે, ફાયરના જવાનો તૈનાત છે. 1,52,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો, એકની ધરપકડ છે. સ્થાનિક તમામ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળ પર ઉપસ્થિત છે અને સરકાર જિંદગીને બચાવવા માટેની જહેમત જે છે તે અત્યારે ઉઠાવવામાં આવી રહી છે. અનિલલાલ જોડાયેલા છે આપણી સાથે. અનિલલાલ, જે રીતે ટીવી સ્ક્રીન ઉપર આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝના માધ્યમથી દર્શકોને બતાવી રહ્યા છીએ, ઘણા બધા અધિકારીઓ પણ અહીં જોવા મળી રહ્યા છે. ત્યારે કયા કયા અધિકારીઓ ખાસ હાલ તેની દેખરેખ હેઠળ આ ઓપરેશનને પાર પાડવાની જહેમત ઉઠાવી રહ્યા છે? જી, એક તો વાત કરું તો આપણે જિલ્લાના જે કલેક્ટર છે શર્મા સર, તે પણ હાલમાં તેમની ટીમ દ્વારા હાજર છે અને દેવભૂમિ જિલ્લાના એસપી નીતિશ પાંડે પણ હાજર છે, ડીવાયએસપી સમી સાડા પણ હાજર છે, એલસીબી એસઓજીની તમામ ટીમો હાજર છે, તેમજ ફાયર બ્રિગેડ જવાનો દ્વારકા જિલ્લાના હાજર છે અને 108ની ટીમ પણ હાજર છે અને જે આર્મી જવાનો છે તે પણ એક મેડિકલની એક કાર લઈને આવેલા હતા, તેની પણ ટીમ હાલમાં તૈનાત છે અને ખાસ કરીને બળકી બહાર આવે ને તેમને તાત્કાલિક સારવાર મળે ને તેવી રીતના હાલમાં ઓપરેશન રેસ્ક્યુ ચાલુ કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ અનિલલાલ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી પણ જાણકારી વધુ મેળવતા રહીશું. તો હાલ બાળકીને બચાવવા માટે ભારે જહેમત તંત્ર ઉઠાવી રહ્યું છે.